હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ પનીર ભુરજી। તો પનીર ભુરજી એકદમ ફટાફટ બની જાય તેવી સબ્જી છે। તો ચલો આજે આપણે તેને બનાવવાની સ્ટાર્ટ કરીશું। તો કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। પેસ્ટ સતળાય એટલે તેમાં 2 મોટી સાઈઝની ડુંગળી લીધી છે, તેને મેં ઝીણી સમારીને લીધી છે। ડુંગળીને આપણે સારી રીતે સાતળવાની છે। ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી સાતળીશું। તો જોઈ શકો છો કે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેમાં મસાલા એડ કરીશું। તો મેં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખીને મસાલાને સારી રીતે મિક્સ કરીશું। મસાલાને આપણે 1 મિનિટ માટે સાતળવાના છે। મસાલા સારી રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે 2 મીડિયમ સાઈઝના ટામેટાને ઝીણા સમારી દીધા છે। ટામેટાં પણ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો ટામેટાં સારી રીતે સોફ્ટ થઈ ગયા છે, જોઈ શકો છો ટામેટાં સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી લઈશું। ગરમ પાણી ઉમેરી તેને મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દઈશું। જોઈ શકો છો કે તેલ સારી રીતે ઉપર આવી ગયું છે। હવે મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે। પનીરને છીણીની મદદથી છીણી લીધું છે અને હવે પનીરને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। ગ્રેવી અને પનીર સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલી મલાઈ અને કસૂરી મેથી નાખીને તેને પણ મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ કરીને 1 મિનિટ સુધી થવા દઈશું। હવે આપણે તેને ઉપરથી કોથમીર નાખીને ગેસ બંધ કરી દઈશું। તૈયાર છે આપણી પનીર ભુરજી। હવે આપણે તેને સર્વ કરીશું। તો જોઈ શકો છો તમે કે ફટાફટ બની જાય તેવી સબ્જી છે। પનીર ભુરજીને તમે પરોઠા, નાન કે રોટી સાથે સર્વ કરી શકો છો। અત્યારે મેં પરોઠા સાથે સર્વ કર્યું છે। તો જોઈ શકો છો કે પનીર ભુરજી ફટાફટ બની જાય છે। તો તમે પણ આ રીતે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને મારી વિડીયોને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જરૂર